તો ફાઇનલી મિત્રો રોજની પેટ આવે આજે પણ આ ગેલન્યું પાણીનું ભલાયા છે જો ને આજે કેરીઓ ને પેલું લેવો ના લાગી જવાનો હોય એટલી બધી ઉતાવળ કરે છે ને શું પાણી રેડતા હશે આવા તાપમાં હે અરે પણ એમ નહીં આટલો બધો તાપ પડે છે બરોબર અને તમે લોટો પાણી રેડો એ પાણીથી કશું અસર ના થાય એને એ કુદરતી રીતે પાણી જે મળે ને એનાથી જ એનો વિકાસ થાય તમે ગમે એટલું પાણી રેડો ને તો એને કશું ફરક પડે ના એ તો પડવાનો ને વરાત તો પડવાનો હવે તમે તો પણ હવડે લેબો લાજી જવાનો હોય એટલી ઉતાવળ કરો છો હા સારું રીડો અને ના હુકાવા તો ના દેવાય મહેનતથી મોટો કર્યો છે અને પણ મેથી લેબડી આપણે છે ને રોજ બબે પોનો લઈ જવાનો વધારે નહીં લઈ જવાનો પાછો આપણે કેમ કે હુકાઈ જાય પાછો અને પેલ પાછું બધા ઝાડવાનું પાણી રેડ છે પાછા એક ડબલું ભલાવે ને એમાં તો બધોને એમાં નવડાવે છે થોડો નહીં એક ગેલાનું ભલાવે એટલામાં તો બધોને નવડાવી નાખે ભાઈ ખાલી ઉપર દળ ચોટ્યો હોય ને એટલો ધોઈ નાખે ખાલી અને કેવું પાણી રેડો શકે આવા તાપમાં તો શું પાણી જોવો ને આપણો પપૈયો હોવી લઈને પપૈયો કેવો થઈ ગયો બધો હા થોડી ઠંડક મળી જાય ને પેલપા જો બાબરીઓ કાપતા દાદાને છે ને ધાર્યું ભાજી ગયું છે એટલે દાદા ભાજી મેલ્યું છે એ હું તો બીજા તેલી બોલો આ ખખડ્યું પેલું પાટું ગબડ્યું તો હું તો ફફડી ગઈ બોલો સાચી વાત છે ને હઠા પોત થયા તાપ તો જુઓ બસ થઈ ગયું બધાને રેડી દીધું તો મિત્રો તમે હવે આ ઝાડવા રોપ્યા હોય ને તો થોડું પાણી રેડતા રહેજો એક ડબલું અમારે હવે આવે રેડતા રહેશે જો એક ગેલાની ભલાવે છે ને રોજ જે રેડે છે એટલે આવતી સાલ સુધી આપણે છે ને લેવો લાગતો થઈ જશે લાગશે તો ખરો જ ને લેતા આવીએ સાચી વાત છે ચોમાં તો પછી ઘણું પાણી ભરપૂર પણ હવે આ તાપ બહુ પડે છે એટલે નાનો ઝાડવાનું રેડવું પડે પાણી વી લઈ જાય બચારો હે તાપમાં લેબડીને પોનો પૂજા ઘાલવાનું 2-4 પછી ક્રોથવા ચાલે તાપ એવો પડે છે ને લગ્ન એવું જોર પકડ્યું છે ને કે એક દાડો વાંચી રહેતો નહીં આજે તો આપણે કંકુત્રી હતી ને તોય ના ગયો પછી જેમ કે તાપ જ એટલો બધો છે ને અઠવાડિયાથી એક હલંગ ફરવા મળ્યું છે ફરી બહુ તાપમાં ફરીએ તો પાછું બીમાર પડાય હે એટલે ફરી આજે એક લગ્ન જતું કર્યું નહીં જવું મૂકું દાદાને કીધું કે જો હતા દાદા કે જવું કરીને ના ગયા મૂકું આજે દાદાને મોકલીએ અને અમારા વિપુલભાઈ ગયા છે કાલના મોમાન ઘેર પાછા હે વેકેશન કરવા કાલ તો કેવું ગીત ગાતેલો તે પેલો ભરવી હું ચાલ્યો મામાને ઘેર હવે કરવા લીલા લેર એમ ગાતેલું અને તુષારભાઈ આપણે ઘેર રહ્યા છે તુષારભાઈને વિપુલભાઈ કરતાં વધારે મન થઈ જાય છે મોમાન ઘેર જવાનું પણ તો ગાડી છે ને લડે છે બીજાના ભેગા થઈ એટલે આપણે જઈએ ને તો બેને લઈ જવાય એવું આપણે થોડું આપણે ઘેર કોમ છે એટલે આપણે હંગાત જવાય એવું નહીં હે એટલે ફરી એક જણને મિલી આવીએ પછી પાછો 2-3 દાડા ફરી આપણે જઈશું એટલે પાછા તુષારને લઈ જઈશું નકર તુષારને વધારે મોમાન ઘેર રહેવાનું થાય વિપુલભાઈ કરતા વિપુલભાઈ તો મારા વગર નોમે નતા રહેતા ને હવે તો જબરા રહે નહીં એટલે એમ કે તુષાર રહે તો હું રહું એમ બાકી તુષાર વિપુલ મારા વગર ના રહે જો હોય તો હંગાત નહીં ગમે તો ગઈ હોય ને રાતે મારે ઘેર આવવું પડે એવું ઊંઘે ના મારા વગર પણ આ તુષાર મોમાન ઘેર રહેવા જાય છે ને એટલે એવો એમ વિચારે કે તુષાર રહેવા જાય છે તો હું જમ ના જાઉં એમ ઉધરસ થઈ ગઈ છે મને લગન હતું ડીજે વાગતેલું જેવું માલવાનું વડે માલવાનું ડીજે વાગતેલું
એ બે જોનો આવી લ્યો એ કંકુતરી હતી આપણે રોજ કેટલુંક લગ્ન ફરીએ હે. અને મિત્રો જો આ ખેતરમાં જે બાજરી છે ને કુદરતી રીતે પાકેલી છે ઓર્ગેનિક ખાતરથી ભેંસોનું. એમાં કોઈ પેલું રાસાયણિક ખાતર નહીં નાખ્યું. આ ઓરિજિનલ જો કાળી મેસ દેખાય છે ને આ સોનિયા ખાતરથી પાકેલી બાજરી છે એટલે એકદમ કાળી. બાકી પેલું ખાતર નાખે ને તો થોડી ભૂરાશ પડતી હોય. આ ફોનમાં કારું કારું કેમ થઈ જાય જો કેટલી જોરદાર બાજરી દેખાય છે. આ સોનિયા ખાતરથી પાકેલી છે કે ભેંસો જોડે બધે એટલે એનું ખાતર કોમ લાગે ખેતરમાં. બાજરી તો આપણા ખેતરમાં જોરદાર થાય પણ હાથવાળી બહુ માથાકૂટ થાય એટલે નહીં કરતા. જો એ બાજુ કાલુ કાકાએ બાજરી કરી છે ને તે વાળ જોપ જોપ જ કરવી પડે નકર ગાયો પી જાય પછી. નેટ મારી છે જોરદાર પાકવા આવી છે બધા. ના બાબા પાકી જવાની પણ હવે જોરદાર કશું આવ્યું નહીં. અને હાચવે ને પાછો આવે ઘડીએ ઘડીએ એટલે વાયરન લીધે બાકી હુઈ રહેતા નહીં. હા હુઈ રહેવું પડે. હા